टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું ઋષંગ ઠાકર પોઈન્ટ ઓફ વ્યૂમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત પાકિસ્તાનની કરવી છે. તમને યાદ હશે, પાકિસ્તાનના જિહાદી જનરલ અસીમ મુનીરે એક મુખ્યાત સ્પીચ આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે. હવે ભારતે પાકિસ્તાનના ગળા સુકાવ્યા છે, પાકિસ્તાનીઓના ગળા સૂકા થયા છે. પાકિસ્તાન તરસી રહ્યું છે, તડફી રહ્યું છે. અમુક ડેટા પરથી ખ્યાલ આવશે. તમને બધાને ખ્યાલ છે કે સિંધુ જળ કરારને ભારતે સ્થગિત કરી દીધું છે પહલગામ હુમલા બાદ. પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરવામાં આવ્યો છે, વોટર બોમ્બ કરવામાં આવ્યો છે. હવે એને ડેટા બહાર આવ્યો છે અને એમાંથી પણ પુરવાર થાય છે કે આ વોટર બોમ્બથી પાકિસ્તાન કેટલું તરફડી રહ્યું છે, કેટલું તરસી રહ્યું છે. પાકિસ્તાનમાં ઇન્ડસ વોટર સિંધુ જળ પ્રણાલી, જે ભારતમાંથી નદીઓ જાય છે, જે સિંધુ જળ પ્રણાલી નદીઓની પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે, તો કેટલું વધ્યું કેટલું ઘટ્યું એનો કેટલોક ડેટા આવ્યો છે. આપણે ડેટા પર નજર કરીએ તો જ્યારે સિંધુ જળ કરાર સ્થગિત કરવામાં આવ્યો હતો ત્યારે 14,800 ક્યુસેક પાણી પાકિસ્તાનમાં જતું હતું. પછી 2 મેના દિવસે એ પ્રમાણ સીધું ઘટીને 8,000 પર થયું. 3 મેના દિવસે 56,000 થયું. 56,000 થયું ત્યારે મિત્રો તમને યાદ હશે કે પાકિસ્તાનની અંદર પૂર આવ્યું હતું. 6 મેના દિવસે પાછું 3,361 થઈ ગયું. આ રીતે પ્રમાણ વધતું ઘટતું ગયું ને 20મી મે 20,000 થયું. 16મી મે 3,470 થયું. એટલે પાકિસ્તાનની અંદર આપણે લોકોને તરસ્યા મારવા છે કે ડૂબાડવા છે એ હવે ભારત નક્કી કરશે. એટલે પાણીના ફ્લો પરથી આપણે પાકિસ્તાનીઓની દશા અને દિશા બધું બગાડી રહ્યા છે. આ વાત એક ભારતીય તરીકે હું કહું તો તમે કહેશો કે ભારતીય છે એટલે સ્વાભાવિક રીતે આવી વાત કહી કે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ છે સિંધુ જળ કરારથી, તો એમાં કંઈ મોટી વાત નથી. પરંતુ પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના સંસદ સભ્ય સૈયદ અલી જફરે આ વાત કીધી છે. તેમણે કહ્યું છે કે સિંધુ જળ કરારને સ્થગિત કરી રહ્યો છે તો અમે ભૂખ્યા મરી જઈશું. આ સંસદ સભ્યએ સંસદની અંદર આ વાત કહી છે કે પાકિસ્તાનમાં લોકો હવે ભૂખ્યા મરશે, કારણ કે સિંધુ જળ કરારને અટકાવી દેવામાં આવ્યો છે. એના લીધે ભારતમાંથી પાકિસ્તાનમાં જતું પાણી અટકી જશે. એના લીધે 90% પાકિસ્તાનની વસ્તીને અસર થશે, 90% ખેતીને અસર થવાની છે. એટલા માટે જ કહે છે કે લોકો ભૂખ્યા મરશે, કેમ કે ખેતી માટે પાણી નહીં રહે તો પાક નહીં હોય તો ખાસે શું પાકિસ્તાનની જનતા ભૂખ્યા મરશે. તમને યાદ હશે તો જિયાઉલ હકે, પાકિસ્તાનના જિહાદી જનરલે કીધું હતું કે અમે તો ભૂખ્યા રહીને પણ ઘાસ ખાઈશું, ભૂખ્યા રહીશું પણ જિહાદ ચલાવશું. હવે રીતસર એમણે ભૂખ્યા રહેવાનો, ઘાસ ખાવાનો સમય પાકી ચૂક્યો છે, કારણ કે ભારત પાકિસ્તાનને તરસાવી રહ્યું છે. પાકિસ્તાનની અંદર અત્યારે રીતસર વોટર બોમ્બ ફૂટી રહ્યો છે. અને વોટર બોમ્બના લીધે આગ પણ લાગી રહી છે. આમ સામાન્ય રીતે કહેવાય ને તો આગ લાગે ને તો પાણી રેડવામાં આવે તો આગ ઓલવાઈ જાય, પરંતુ પાકિસ્તાનમાં સ્થિતિ અલગ છે. અહીં પાણીના લીધે આગ લાગે છે. સિંધુ પ્રદેશ, હવે આપણે આશા રાખીએ કે એ દેશ પણ બની જાય નવો, તો સિંધુમાં આવી જ હાલત સર્જાઈ રહી છે. ત્યાં સ્થિતિ એટલી બેકાબૂ બની છે કે સિંધુ પ્રાંતના ગૃહમંત્રી છે જિયાઉલ હસન લંગરને ઘર સળગાવી દીધું લોકોએ. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા, આગ લગાડી દીધી. જિયાઉલ હકના ઘરની અંદર ફર્નિચર, સામાન બધું જ નેસ્ત નાબૂદ થઈ ગયું, રાખ થઈ ગયું. તો આખરે એમ થાય કે સિંધુ જળ પ્રદેશ, સિંધુ પ્રાંતના લોકો આટલા બધા રોષે કેમ ભરાયા? અચૂક જ એનો સીધો સંબંધ સિંધુ જળ કરારની સાથે છે કે જેને ભારતે અટકાવી દીધો, સ્થગિત કરી દીધો. હવે પાકિસ્તાનની અંદર મર્યાદિત બહુ જ ઓછું પાણી મળવાનું છે. હવે જે કંઈ પાણી મળવાનું છે એમાંથી મોટાભાગનું પાણી પંજાબ પ્રાંતમાં જશે.
એટલે એના લીધે તમને ફરી વાત કરીશ, પાકિસ્તાન એટલે તમે એમના સમજતા કે એ એક યુનિટ, એક દેશ તરીકે એક સંગઠિત છે. પાકિસ્તાનના પણ અનેક ટુકડા છે, અનેક પ્રાંતમાં વિભાજિત છે. બલુચિસ્તાનમાં તમને ખ્યાલ હશે કે એ લોકો આઝાદી માટેની લડાઈ લડે છે. ગિલગિત બાલ્ટિસ્તાનમાં પણ એ પ્રકારની લડાઈ ચાલી રહી છે. હવે સિંધુ પ્રાંતમાં પણ એ પ્રકારની લડાઈ ચાલી રહી છે. આ પહેલાં આવી સ્થિતિ નહોતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. સિંધુ પ્રાંતના લોકો રોષે ભરાયા છે. એટલે લિટરલી પંજાબ, પાકિસ્તાનની અંદર એક તરફ પંજાબ છે, બીજું બાજુ બલુચિસ્તાન, ગિલગિત બાલ્ટિસ્તાન અને સિંધુ, આ ત્રણેય વન સાઈડ છે ને એક બાજુ પંજાબ છે. તો આખો મામલો એવો છે કે ભારતે સિંધુ જળ કરાર અટકાવી દીધું. થોડું પાણી મળશે. હવે જે કંઈ પણ થોડું પાણી મળશે ને, પાકિસ્તાનમાં જે કંઈ પણ થોડું પાણી બચ્યું છે એ બધું જ પાણી પંજાબના પ્રાંતને આપવાનું પાકિસ્તાનની સરકારે નિર્ણય કર્યો છે. એના માટે 6 કેનાલ બનાવવાનો છે અને એમાં 3.3 અબજ રૂપિયાનો પાકિસ્તાની રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. એટલે એ નહેર બંધ તૈયાર થઈ જશે એટલે બધું જ પાણી જે કંઈ સિંધુને મળવાનું હતું એ બધું જ પંજાબમાં જતું રહેશે. ઓલરેડી બલુચિસ્તાનમાં તો હાલત જ ખરાબ છે, એ લોકોને માણસો જ નથી ગણતા. એટલે ત્યાં પાણી કે ખેતી કે એવું કશું છે જ નહીં, પથરાળ અને પર્વતીય વિસ્તારો છે. પણ સિંધુ પ્રદેશના લોકો, સિંધુ પ્રાંતના લોકો અત્યાર સુધી ખેતી કરતા હતા, તો અમને ખેતી કરવા માટે પણ પાણી નહીં મળે. હવે જ્યાં ખેતી માત્ર પીવાના પાણી માટે નહીં, પરંતુ ઔદ્યોગિક એકમો, ખેતી બધા માટે પાણીની જરૂર પડે. ને જ્યારે તમારે જળ એ જે જીવન છે આપણે કહીએ, એ જળ છીનવા જાય, જીવન છીનવા જાય, એટલે લોકોને રસ્તા પર ઉતરવા માટે પાકિસ્તાનની આર્મીએ મજબૂર કર્યા છે. એટલા માટે જ સિંધુ પ્રાંતના લોકો પંજાબની સામે પડ્યા છે. અત્યારે એ લોકો રસ્તા પર ઉતરી આવે છે. મેક્સિમમ આ લોકોએ જિયાઉલ હસન લંગર છે, સિંધુ પ્રાંતના ગૃહમંત્રીનું ઘર સળગાવી દીધું છે. અત્યારે આ સ્થિતિ અહીંયા સુધી પહોંચી છે. આગ અત્યાર સુધી શાંત વિરોધ પ્રદર્શન કરતા હતા, હવે આગ લગાડી. હવે પછી ભવિષ્યમાં નેક્સ્ટ સ્ટેપ એ આવી શકે છે કે બલુચિસ્તાનની જેમ એ લોકો પણ પાકિસ્તાનની સેના અને પોલીસને નિશાન બનાવી શકે છે, એમના પર હુમલો કરી શકે છે. એટલે પાકિસ્તાનની આર્મીએ એના જ પ્રાંતને, એના જ દેશની અંદર જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા મોરચે યુદ્ધ લડવું પડશે. એટલે આવી સ્થિતિ પાણીને સર્જાઈ રહી છે ને. એટલે એ તમે સમજો, સિંધુ જળ કરાર ભારતે અટકાવી દીધો તો એનાથી પાકિસ્તાનની અંદર ગૃહયુદ્ધ વધુ કરશે. એક તરફ બલુચિસ્તાન તો હતું જ, પરંતુ હવે સિંધ પણ આવશે. ને હવે તમે સમજો કે આપણે એક તરફ આપણી સાઈડ છે ને, બીજું બધું અફઘાનિસ્તાનમાંથી પણ એક મોરચો તૈયાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાંથી તાલિબાનો એવા સમાચાર આવી રહ્યા છે કે અફઘાનિસ્તાનવાળા પણ ડેમ બાંધવાના છે. હવે એમને કોણ રૂપિયા આપશે એ ખ્યાલ નથી. એમના ને આપણા અફઘાનિસ્તાનના હવે ચીન અને ભારત બંનેની સાથે સારા સંબંધો છે, એટલે કોણ રૂપિયા આપવાના છે ખ્યાલ નથી. પણ ત્યાં ડેમ બાંધવાના છે. એ જો અફઘાનિસ્તાનમાં ડેમ બંધાઈ જશે તો ત્યાંથી પાણી જતું, જે પાકિસ્તાનમાં જે પાણી જાય છે તે પણ અટકી જશે. એટલે પાકિસ્તાન માટે વધારે વિકટ પરિસ્થિતિ સર્જાવાની છે. હવે તમે સમજો, આ ઉનાળાનો સમય છે, અત્યારે પાણી વધારે જરૂર પડે. એવા સમયે જ એ લોકોના ગળા તરસ્યા રહેશે. હવે આવી સ્થિતિ સર્જાય ને એટલે ચીન મેદાને પડ્યું કે પાકિસ્તાને કીધું કે તમે ચિંતા નહીં કરો, અમે તમને મદદ કરીશું. તો સવાલ થાય કે ચીન કેવી રીતે મદદ કરે? તો ચીન ઓલરેડી ખૈબર પખ્તુનખ્વામાં એક ડેમ તૈયાર કરી રહ્યો છે, મોટો ડેમ તૈયાર કરી રહ્યો છે. ને સપ્ટેમ્બર 2019થી આ બાંધકામ ચાલી રહ્યું છે. હજુ સુધી ડેમ તૈયાર થયો નથી. હવે આ સિંધુ જળ કરાર સ્થગિત કર્યો ને ભારતે, એટલે ચીને કીધું કે તમે ચિંતા નહીં કરો, અમે ડેમ ફટાફટ બનાવીશું. આ કંઈ ખાવાના ખેલ નથી. ચીન પણ જાણે છે, પાકિસ્તાન પણ જાણે છે, પરંતુ ચીને પાકિસ્તાનને આર્મીને મૂર્ખ બનાવવા આ વાત કરી હોય એમ લાગે છે. અત્યારે ભારતના જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપોર્ટ્સ કહે છે ને, તો એ લોકોનો જે પ્રોગ્રેસ થયો છે ને, સપ્ટેમ્બર 2019થી લઈને અત્યાર સુધી જે પ્રોગ્રેસ થયો છે ને જેટલું કામ બાકી છે, એ બંને જોતાં આ એક્સપર્ટ્સ કહે છે કે હજુ 2 થી 3 વર્ષ લાગશે એ ડેમ કમ્પ્લીટ કરતાં. ત્યાં સુધી તો ભારત ઈચ્છશે ને ત્યારે જ પાકિસ્તાનને ડૂબાડશે, ઈચ્છશે ત્યારે જ એના ગળા તરસ્યા રાખશે. ને
આ મામૂલી સજા નથી. લોહીનો બદલો ખૂન કા બદલા ખૂનથી જ હોય, પાણીથી ન હોય, એમ ઘણા બધા લોકો કહેતા હતા પહેલગામમાં હુમલો થયો ત્યારે. પરંતુ હવે ખ્યાલ આવશે કે પાણી, ખૂનનો બદલો પાણીથી પણ લીધો આપણે, ખૂનનો બદલો ખૂન પણ લીધો ઓપરેશન સિંધુ પાર પાડી. પરંતુ એના કરતાં પણ વધારે એ તો આપણે સેનાએ જબરદસ્ત પરાક્રમ કર્યું છે, એના શૌર્યને સલામ છે. પણ આ સિંધુ જળ કરારને અટકાવીને આપણે તમે સમજો કે પાકિસ્તાનની અંદર ગૃહ યુદ્ધ શરૂ થઈ જશે, તો એનાથી પણ ખૂબ લોહી વહાવવાનું છે ને પાકિસ્તાન એની જ લાયક છે. અત્યાર સુધીમાં સત્તાવાર આપણે મોડેસ્ટ નંબર કહીએ ને તો પાકિસ્તાને જે કંઈ ટેરરિસ્ટ એટેક્સ કરાવ્યો છે ને એમાં 20,000થી વધારે લોકોના મોત થયા. એટલે ઇઝરાયલની નીતિની જેમ આપણે ગણીએ ને તો એકના મોતનો બદલો 10થી લેવાનો. એટલે કે ઇઝરાયલમાં એક યહૂદી મરી જાય તો એ લોકો સામે છેડે દુશ્મનના 10 લોકોને મારી નાખે. તો આ 20,000 લોકો માર્યા ગયા છે, તો એ દૃષ્ટિએ એનાથી 10 ગણા લોકોને મારી નાખવાના કે એમના સજાને આપવાની જરૂર છે કે જેથી પાકિસ્તાન ફરી ક્યારેય પહેલગામ જેવા હુમલા નહીં કરવાની એ વિચારી પણ ના શકે. કાવતરું ઘડવાની વાતો તો રહી, એના સપનામાં પણ મગજની અંદર એ વિચાર જ ન આવવો જોઈએ. ખેર, હજુ તમે સાક્ષી બનશો કે પાકિસ્તાનમાં આ ગૃહયુદ્ધ ચાલતું રહેશે ને આપણે કદાચ કંઈક પણ કરવાની જરૂર નહીં પડે. આપણા સપોર્ટ કે બીજા કોઈના પણ સપોર્ટ વિના પાકિસ્તાન ઓટોમેટિકલી એના વિઘટન ટુકડે ટુકડા થઈ જવાના છે. અત્યાર સુધી એ લોકોએ કેમ્પેન ચલાવ્યા, રૂપિયા આપ્યા, ભારતની અંદરના કેટલાક લોકોને હાથો બનાવ્યો ને ટુકડે ટુકડે ગેંગ બનાવી. હવે ભગવાન જ પાકિસ્તાનને સજા આપી રહ્યો છે ને ત્યાં જ એના ટુકડે ટુકડા થવા જઈ રહ્યા છે. અને એ આપણે આશા રાખીએ કે આપણે ટૂંક જ સમયમાં, બહુ જ થોડા વર્ષોમાં એ પાકિસ્તાનના ટુકડે ટુકડા થઈ જાય એના સાક્ષી બની. ખેર, આજે આટલું જ. ફરી આપણે મળીશું આવા જ ધમાકેદાર સ્ફોટક મુદ્દા સાથે. નમસ્કાર, રજા આપશો.